આવે છે ને? Subscribe now, Mani Patel Vlog. જય સિયારામ મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. અને ઘણા વિડીયોઝ તમે મારા જોતા હશો. નવસારી વાસીઓ ઘણા બધા વિડીયો જોતા હોય, આપણા એનઆરઆઈ લોકો ઘણા બધા વિડીયો જોતા હોય, ગામડાના લોકો ઘણા બધા વિડીયો જોતા હોય આપણા. હવે આજનો જે વિડીયો થવા જઈ રહ્યો છે ખૂબ સુંદર થવા જઈ રહ્યો છે, કારણ કે આજનો શનિવાર છે અને શનિવારના દિવસે આપણે આવી ચૂક્યા છે નવસારીની અંદર કાલાવાડીના એક્ઝેક્ટલી રોડ ઉપર આવેલું આપણું શનિદેવ મંદિર, જૂનું સનાતન મંદિર છે અને ઘણા ભક્તોની અહીંયા લાઈન લાગી હોય છે દર શનિવારે. તો આપણે પણ આજે આવી ચૂક્યા છે અહીંયા અને મંદિરની મુલાકાત લઈશું, મંદિરનો ઇતિહાસ જાણવાની કોશિશ કરશું, અહીંયાના લોકો જોડે મળીશું, વાત કરશું અને વિડીયો થકી તમને બતાવીશ. વિડીયોમાં તમે નવા આવ્યા હોય, ચેનલ ઉપર નવા આવ્યા હોય, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવાનું, કારણ કે તમે એકવાર સબસ્ક્રાઈબ કરશો એટલે મારા વિડીયોઝ તમને વારંવાર જોવાના મળતા રહેશે અને કોઈ પણ એક નવો વિડીયો હું અપલોડ કરું મૂકું એટલે તરત તમને જોવાના મળી જાય. તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ પણ જરૂર કરજો તમારો, જેથી આપણે આગળ વધી શકીએ અને અહીંયાથી પણ આપણે આગળ વધીએ વિડીયોની અંદર. બન્યા રહેજો વિડીયોની અંદર. बाल समय रवि भजलियो तब तीनहु लोक भयो अंधियारो, ताहि सो त्रास भयो जग को, यह संकट काहू सो जात नटारो. ते बन आनी करी बिनती, तब छाड़ दियो रवि कष्ट निवारो. को नहीं जानत है जग में कपि, संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. बाली की त्रास कपीस बसे गिरी जात, महाप्रभु पंथ निहार. चौकी महामुनि शाप दियो, तब चाहिए कौन विचार विचारो. कई द्विज रूप लिए महाप्रभु, सो तुम दास के शोक निवारो. को नहीं जानत है जग में कपि, संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. अंगद के संग लीन गए सिया, खोज कपीश यह बन उचारो. जीवत ना बचे हो हम सोजो, बिना सुधि लाए यहाँ पग धारो. हेरी थके तट सिंधु सब, तब लाए सिया सुधि प्राण उबारो. को नहीं जानत है जग में कपि, संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. रावण त्रास दही सिया को, सब राक्षसी सो कहीं शोक निवारो. ताहि समय हनुमान महाप्रभु जाए, महारजनी चर मारो. चाहत सिय अशोक सो आगी, शोधे प्रभु मुद्रिका शोक निवारो. को नहीं जानत है जग में कपि, संकट मोचन नाम तिहारो.
મિત્રો શ્રી શનિદેવ મહારાજનું મંદિર નવસારી કાલિયાવાડી અને આપણે અહીંયાના જે મંદિરના પ્રમુખશ્રી છે પ્રમુખશ્રી ને સર જી તમારું આપણું નામ શું કહેવાય? કાલિદાસ ફકીરભાઈ જી. અને આપણું રહેવાનું ક્યાં? અહીંયા છે જૂના અહીંયા. અને મંદિરનું થોડુંક ઇતિહાસ આપણે જાણવા મળે કે કેટલું જૂનું છે શું છે તો ઘણા મજા વર્ષ. આવે. મારે 1996ની અંદર મંદિરની સ્થાપના થઈ. 1996. હા હજી અમે ગણપતિ દાદાનો ઉત્સવ ખરો જી. ત્યારે અમે સેટ લાવેલા શનિદેવ દાદાનો સેટ. વાર્તા. જી 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 હા. તો તેની અંદર અમે આ શનિ દાદાની મૂર્તિ છે તો ગોઠવેલી હતી. હા. પછી પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે પછી એને કરવું હોય હા તે પ્રમાણે પછી એને અહીંયા અમે સ્થાપના કરી બરોબર. સંક્રાંતના દિવસે કઈ સાલે? એ 96. હશે? 96. ઓકે. સ્થાપના કરી અને પછી એ નાનું જેવું મંદિર હતું. હા. ધીરે ધીરે ભક્તજનો આવવા લાગ્યા હમ. અને ઘણી વાર આ મંદિર અમે બનાવ્યું, લગભગ 5 વાર બનાવ્યું. 5 વાર. હા. નાનું હતું તો જરાક મોટું કર્યું, પછી પાછું થોડું મોટું કર્યું, પાછું થોડું મોટું કર્યું. એ રીતે આજે ઘણું વિકસેલું છે ને ઘણા ભક્તજનો આવે છે અને પોતાની જે કંઈ ફરિયાદો હોય તે શનિ દાદાને રજૂઆત કરે છે કે ભાઈ મને નોકરી મળતી નથી, કે મારે વિદેશ જવું છે, કે મને છોકરા નથી થતા. તો એ બધી જે માનતા ફરિયાદ છે, જો માનતા છે તે શનિ દાદા સાંભળે છે અને એમની માનતાઓ પૂરી કરે છે. જી. અને એ રીતે ભક્તોજનો અમને કહી જાય છે કે ભાઈ અમારું આ કામ થઈ ગયું. હમ. આ રીતનું બધું ચાલે છે. બરોબર. અને શનિ દાદાના અમે 2 ઉત્સવ કરીએ છીએ, એક શનિ પાટોત્સવ હમ. સંક્રાંતના દિવસે અને શનિ દાદાની જયંતિ. જી. એની અંદર અમે મહાપ્રસાદનો કાર્યક્રમ કરીએ છીએ, બરોબર. યજ્ઞ કરીએ છીએ. એ રીતનું બધું અમે ગોઠવણ કરીએ છીએ અને ભક્તોજનો આવે છે અને દાન કરે છે અને એ રીતે અમારું આ બધું ચાલે છે. જી. ગણપતિ દાદાનો ઉત્સવ છે તે બી દાદાની મહેરબાનીથી જ બધું ચાલે છે. જી ખૂબ સરસ ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય. જય શનિ. જય શ્રી. મિત્રો આમ તો નવસારીની અંદર જોવા જઈએ તો ઘણા બધા મંદિરો છે, પરંતુ જો આપણે એકવાર અહીંયા શનિદેવના મંદિર આવીએ અને તમારી માનતા ન પૂરી થાય તો મને કહેજો, કારણ કે અહીંયા દર શનિવારે ભક્તો પોતાની માનતા લઈને આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય જ છે. કારણ કે શનિદેવનો એક પાવર જ એવો છે કે ચોક્કસથી માનતા પૂરી થઈ જ જાય છે. અને હિસ્ટ્રી તો જાણી અંકલ પાસે, પરંતુ આપણે કદાચ તમને વધારે ખબર હોય તો કોમેન્ટ કરીને અંદર ચોક્કસથી જણાવજો અને આપણે વ્યુઅર્સને પણ એમાં જાણવાનું મળે અને અહીંયા વિડીયો થકી તમને વધુ અહીંયાનું લોકેશન બતાવીશ અને જાણીશું આપણે વધુ વિડીયોમાં આગળ વધી વિડીયો. મિત્રો શ્રી શનિદેવ મહારાજના દર્શન તમે અહીંયા કરી શકો છો, પરંતુ સાથે સાથે અહીંયા નવગ્રહના દર્શન પણ કરી શકો છો અને સાથે સાથે આપણા શ્રી ભોલેનાથજીના દર્શન પણ કરી શકો છો. અને એક ખૂબ પ્રખ્યાત મંદિર છે આપણું નવસારીનું આ શનિદેવ મહારાજનું મંદિર.
ખૂબ પ્રખ્યાત મંદિર છે આપણું નવસારીનું આ શનિદેવ મહારાજનું મંદિર. તો આવો ચોક્કસથી વિઝિટ કરો એકવાર. મંદિરની અંદર એકદમ પીસફુલ લાગે છે. જ્યારે પણ હું અહીંયા જ્યારે આવ્યો ત્યારથી જ મને એમ એક પોઝિટિવ એનર્જીનો એ થાય છે. તો ચોક્કસથી તમે પણ એકવાર વિઝિટ કરો. તમારી જે માનતા હોય જે કંઈ તમને જીવનમાં પ્રોબ્લેમ હોય એ બધી અહીંયા સોલ્વ થઈ જશે ચોક્કસથી, કારણ કે મને એવું લાગે છે. તો આપણે પણ અહીંયાથી કોઈક બીજા વિડીયોની અંદર તમને મળીશ અને સારો વિડીયો તમારા માટે ફરી પાછો કોઈક એવો લઈને આવીશ. ત્યાં સુધી જોતા રહો મન પટેલ બ્લોગની અંદર. ઘણા બધા વિડીયોઝ છે, લાઈક કરતા રહો, શેર કરતા રહો દરેક લોકોને, તાકી દરેક લોકોને જોવાનો પણ મોકો મળે, નવી નવી જગ્યાઓ, અને મને પણ એક સપોર્ટ મળી જાય. તો મળીએ ફરી પાછા કોઈક વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી રામ. Subscribe now, Money Patel Vlog.